ઘણી વખત જોવા મળે છે કે કેટલાક કિન્નરો પ્રસંગમાં આવે છે, આશીર્વાદ આપે છે અને ત્યારબાદ પૈસાની માંગણી કરે છે। ઘણા કેસમાં લોકો સ્વેચ્છાએ પૈસા આપી પણ દે છે, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવી ફરિયાદો પણ સામે આવે છે કે તેમના દ્વારા મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને જો પૈસા ન આપવામાં આવે તો હોબાળો કરવાની, અપમાન કરવાની, અભદ્ર વર્તન કરવાની અથવા તો પ્રસંગમાં ખલેલ પહોંચાડવા માટેની ધમકી આપવામાં આવે છે। તો ત્યારે શું કરવું? શું કાયદા મુજબ તેમને ફરજિયાત પૈસા આપવા પડે? જો તેઓ જબરદસ્તી કરે તો શું કાર્યવાહી થઈ શકે? અને ઘણા લોકો ડર અને સામાજિક દબાણના કારણે પૈસા આપી પણ દે છે, પરંતુ કાયદો શું કહે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે। તેથી આપણે આ વિડીયોમાં તે વિષય પર વિગતવાર વાત કરીશું। સૌપ્રથમ એ વાત સમજી લો કે કોઈ પણ વ્યક્તિ તમારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી પૈસા લઈ શકતી નથી। જો તમે તમારી ખુશીથી, સ્વેચ્છાએ અથવા તો કોઈ પણ દબાણ વગર કોઈ રકમ આપો છો તો તે સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત પસંદગી છે। પરંતુ જો કોઈ કિન્નર તમારી સાથે બળજબરી કરે અથવા તો તમને ધમકી આપે કે આટલા પૈસા આપો નહીં તો પ્રસંગમાં હોબાળો કરીશું, તો તે ગેરકાયદેસર બને છે। તેમાં બીએનએસની કલમ 308 મુજબ જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈ વ્યક્તિને ઈજા, અપમાન અથવા તો અન્ય નુકસાનનો ભય બતાવીને પૈસા કે મિલકત પડાવવાનો પ્રયાસ કરે તો તે જબરજસ્તીથી વસૂલાતના ગુનાની શ્રેણીમાં આવે છે અને તેમાં 7 વર્ષ સુધીની જેલ અથવા તો દંડ પણ થઈ શકે છે। આ ઉપરાંત જો તેઓ જાહેર સ્થળ પર અશ્લીલ ચેનચાળા અથવા તો કપડાં ઉતારવાની ધમકી આપીને લજ્જાસ્પદ સ્થિતિ ઊભી કરે તો તેમાં બીએનએસની કલમ 296 હેઠળ જાહેરમાં અશ્લીલતા ફેલાવવાનો ગુનો બને છે અને તેમાં 3 મહિના સુધીની જેલ અથવા તો દંડ પણ થઈ શકે છે। તે સિવાય જો તેઓ તમને અને તમારા પરિવારને નુકસાન પહોંચાડવાની, અપમાન કરવાની અથવા તો અન્ય કોઈ ધમકી આપે તો બીએનએસની કલમ 351 હેઠળ શાંતિભંગ અને ગુનાહિત ધમકી આપવા બદલ 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે। પરંતુ અહીંયા એક વાત ખૂબ જ જરૂરી છે કે દરેક કિન્નર વ્યક્તિને ભારતીય બંધારણ હેઠળ સમાન અધિકાર અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર મળેલ છે। તેથી કોઈ વ્યક્તિ માત્ર કિન્નર છે તેથી તેની સાથે ભેદભાવ કરવો અને તેનું અપમાન કરવું તે કાયદેસર નથી। આ વિડીયો કોઈ સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ આ વિડીયો એ વિષય પર છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે બળજબરીથી અથવા તો ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે। કેમ કે પૈસા માંગવા એ પોતે ગુનો નથી, પરંતુ ધમકી, ડર, દબાણ અથવા તો બળજબરીથી પૈસા માંગવાનો પ્રયત્ન કરવો એ અયોગ્ય છે। જો તમે આવી પરિસ્થિતિમાં ફસાવો છો તો સૌપ્રથમ શાંતિ રાખો, ઝઘડો કે મારામારી તો ન જ કરો અને બને એટલા વિડીયો કે પુરાવા ઊભા કરો, ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અથવા તો 112 નંબર પર કોલ કરો। આશા છે કે તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હશે, તેથી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।